નિજાશ્રિતાનામ સકલાર્થી અંતા સધર્મ ભક્તૈરવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. ઈષ્ટદેવ ઉપાસ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ પીપળ ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે શ્રીમદ ભાગવત શાસ્ત્રીની કથાનું શ્રવણ કરાવતા વિદ્વાન શાસ્ત્રી સ્વામી અચળ સ્વામી, જેમના દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે એવા પ્રભુ પ્રેમી પરમ આદરણીય પૂજ્ય પ્રભુ સ્વામી, પૂજ્યપાદ નૌતમ સ્વામી, બધા સંતોના નામ લઈ લીધે છે એટલે રિપીટ નહીં કરું. સૌ સંતો, આ મંદિરમાં નાની મોટી સેવા કરનારા સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ઘણી બધી વાતો થઈ. આપણને જે જીવન મળ્યું છે ને, આ શરીર, એ શરીરની એક પ્રકૃતિ છે. એ પ્રકૃતિ છે મરણ. શ્રીમદ ભાગવતની કથા થાય છે. દસમ સ્કંદની આ કથા ચાલે છે, પણ સ્વામિનારાયણ ભગવાનને આખા સારા ભાગવત શાસ્ત્રમાંથી એક કથા બહુ ગમી છે, જેનો ઉલ્લેખ સ્વામિનારાયણ ભગવાને અંત્ય પ્રકરણના 17મા વચનામૃતમાં કરેલો છે. ભરત રાજાની કથા છે. ભરત રાજા એ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. સારી પૃથ્વીનું રાજ હતું એમની પાસે. ભગવાનને રાજી કરવા માટે રાજપાટ છોડી અને જંગલમાં ગયા. બહુ કથા લાંબી છે, પણ ત્યાં જતા એક મૃગ બાળકમાં એમને હિત થઈ ગયું. એના કારણે એમને 3 જન્મ લેવા પડે. યાદ રાખજો. સ્વામિનારાયણ ભગવાન એ વચનામૃતમાં એ વાત સમજાવે છે કે અનંત પ્રકારના પાપ છે. સૌથી મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો ભગવાન સિવાય અન્યત્ર જે સ્નેહ કરવો ને, એ મોટામાં મોટું પાપ છે. વાત રહી મંદિરની. સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર ધર્મ ટકાવી રાખવાને માટે ઉપાસનાનો માર્ગ ભગવાનનો કાયમ રહે એના માટે સ્વામિનારાયણ ભગવાને ત્યાગ અને દયા 2 માર્ગને ગૌણ બનાવી સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવ્યા છે. યાદ રાખજો. માણસ જ્યારે જીવતો હોય અને જો એ ભગવાનને ઓળખી ન શકે, ભગવાનને એ મેળવી ન શકે, એનું ભજન ન કરે, તો આ શરીરથી શું અર્થ સરે? ભગવાને જેને પણ અવતાર આપેલો છે, જેને પણ જન્મ આપેલો છે, એ બધું જ જીવે છે. જેવી રીતે માણસ જીવે છે એવી રીતે જીવ પ્રાણી માત્ર જીવે છે. યાદ રાખજો, એમાં જરા કંઈ તફાવત નથી. તમારે ઘણા બધાની જરૂરિયાત હોય છે, એને એ અનેક જીવો એવા છે કે જેને કોઈ જરૂર નથી. આહાર, નિદ્રા, ભય અને આપણે સંસાર, આ 4 વસ્તુ જીવ પ્રાણી માત્રમાં સમાન છે. ખોરાક, આહાર છે, નિદ્રા છે, ભય એટલે બીક છે, અને સંસાર જીવ પ્રાણી માત્રમાં છે. તો વધારો અને વિશેષતા શું છે? માત્ર ને માત્ર જો જીવનમાં ધર્મ ન હોય તો પશુ અને માણસમાં કોઈ તફાવત નથી. આપણે જન્મ્યા છીએ, આપણને ભગવાને 24 કલાક આપેલા છે. આપણે ક્યારેય વિચાર કર્યો કે મેં આ 24 કલાકનો ક્યાં કેટલો ઉપયોગ કર્યો? માની લો કે 8 કલાક આપણે સૂતા, 8 કલાક ધંધો વેપાર કર્યો, બાકીના 8 કલાકનો સરવાળો આપણે ક્યારેય કર્યો છે? જેણે આપણને જન્મ આપ્યો છે, બહુ દુર્લભ શરીર આ મળ્યું છે માણસનું. માણસનું શરીર અતિ દુર્લભ છે. આ મળ્યા પછી પણ જેને આપણે સવાર સાંજ જો સંભાળતા નથી તો માણસ અને પશુમાં કોઈ ફેર નથી. યાદ રાખજો. તુલસીદાસજી એટલા માટે જ કહે છે, તુલસીદાસજી એમ કહે છે કે તમારા સગા કોણ? તુલસીદાસજીની સાખી છે ને આપણે ખરેખર જીવનમાં ઉતારવાની જરૂર છે. પહેલામાં પહેલો જો કોઈ સગો હોય ને તો તુલસીદાસજી સાધુને સગો માનેલો છે કે સંત સગા, હરિજન સગા, અંત સમય હે રામ, તુલસી ઇસ સંસાર મેં 3 ठोर વિશ્રામ. શાંતિના એડ્રેસ છે ને તુલસીદાસજીએ બતાવેલા છે. પૂજ્ય પ્રભુ સ્વામી જેવા સંત આ ગામને મળેલા છે. પ્રભુ પ્રેમી સંત છે, બહુ સમર્થ છે, બહુ દયાળુ છે, બહુ નિર્માની છે, બહુ વિવેકી છે. યાદ રાખજો. મા જેવો એમનો સરળ સ્વભાવ છે. આ મળ્યા પછી
હું ગોપીનાથજી મહારાજને, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે તમે એ સાધુને કાયમ વળગીને રહેજો, યાદ રાખજો, તો તમને ભગવાનનો ભેટો થશે. મંદિરમાં સેવા કરી છે, તમને ઘણું બધું મળશે, યાદ રાખજો. જેણે કરી મંદિરની સેવા, વળી સેવ્યા સંત મુક્ત જેવા, એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. જેણે પણ આ મંદિરમાં સેવા કરી છે, જેણે એમ પણ કીધું હશે કે આ બહુ સરસ મજાનું કામ થાય છે, તો એના ઉપર ભગવાનનો રાજીપો રહે છે. અહીં આવ્યા, આવો સત્સંગ જોયો, બહુ આનંદ થયો. ગોપીનાથજી મહારાજ જેવા તમને ધીંગા ધીણી મળેલા છે, યાદ રાખજો. હે, મહારાજને ગમતો આ વિસ્તાર છે. શ્રીજી મહારાજ ઘર માનીને ગરડામાં રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી છે, એમાં તમારા ગ્રહસ્થના ધર્મો લખેલા છે, યાદ રાખજો. અને શિક્ષાપત્રી જે લખેલી છે ને સ્વામિનારાયણ ભગવાને, એ માત્ર ને માત્ર જે એના છે ને એના પ્રત્યે જ લખેલી છે, યાદ રાખજો. જે એના છે, જે એના આશ્રિત છે એના માટે. એ શિક્ષાપત્રીના જેટલા પણ ગ્રહસ્થાશ્રમીઓને એને ટચ થતા હોય, જેટલા પણ શ્લોકો, એનું જીવનમાં સાંગોપાંગ પાલન કરવાનું તમને ખૂબ મન થાય. હે, કયો શ્લોક છે શ્રીજી મહારાજે અમારા માટે લખેલો છે ને એનું અમે પાલન નથી કરતા, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, યાદ રાખજો ભક્તો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 3 ભલામણ કરી છે. શિક્ષાપત્રી વાંચવાની, જો વાંચતા ન આવડતું હોય તો એને સાંભળવાની, વાંચી ન શકે, સાંભળી ન શકે તો એણે કોકની પાસેથી સાંભળવાની છે, યાદ રાખજો. એ 3માંથી પણ જો એક બાબત ન થાય તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એણે એ દિવસે ઉપવાસ કરવાનો. હે, તો કેટલી મોટી વાત લખેલી છે. સર્વ જીવ સુખના માટે શિક્ષાપત્રી છે. મંદિર સરસ મજાનું બનાવ્યું. પ્રભુ સ્વામીને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. પ્રભુ સ્વામી બહુ આદરણીય સંત છે, બહુ નિર્માની સંત છે, અને એટલા હેતથી એ બોલાવે છે કે સ્વામી તમે આવજો મંદિરે. હા, અમારું મંદિર બનાવ્યું છે, ત્યાં આવજો. પ્રભુ સ્વામીને વંદન, સૌ હરિભક્તોને વંદન. જય સ્વામિનારાયણ.